રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. પાવી દર્શન સાપ્તાહિક રાશિફળ ફેબ્રુઆરીનું પ્રથમ સપ્તાહ તારીખ 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી 2026. જય શ્રી ગણેશાય નમઃ. રાધે રાધે. પ્રિય દર્શક મિત્રો, પાવી દર્શનના સાપ્તાહિક વિશેષ અંકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફેબ્રુઆરી મહિનાનું આ પ્રથમ સંપૂર્ણ સપ્તાહ આકાશમાં ગ્રહોની અદ્ભુત ચાલ લઈને આવી રહ્યું છે. ચંદ્રની ગતિ, ગુરુની કૃપા અને શનિદેવના પ્રભાવ હેઠળ આ 7 દિવસો તમારી રાશિ પર કેવો પ્રભાવ પાડશે, ક્યાં સાવધાની રાખવી અને ક્યાં તરફ ઝડપી લેવી, ચાલો જાણીએ મેષ રાશિથી મીન તમામ 12 રાશિનું વિસ્તૃત અને ગહન સાપ્તાહિક રાશિફળ. મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ ઉર્જાનો મહાસાગર લઈને આવી રહ્યું છે. અઠવાડિયાની શરૂઆતમાં તમે માનસિક રીતે ખૂબ જ સક્રિય રહેશો. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ તમારો દરજ્જો વધારી શકે છે. જો તમે સરકારી કામકાજમાં જોડાયેલા હોવ તો સફળતાના યોગ બની રહ્યા છે. મધ્ય સપ્તાહે થોડી દોડધામ વધી શકે છે, પરંતુ તેનાથી ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે શુક્રવાર સુધીમાં સ્થિતિ તમારા પક્ષમાં હશે. આર્થિક રીતે આવકના નવા સ્ત્રોત ખુલશે. પરિવારમાં નાના મોટા વૈચારિક મતભેદોને સંવાદથી ઉકેલશો તો શાંતિ જળવાઈ જશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો કામના ભારને લીધે માથાનો દુખાવો કે આંખને થાક અનુભવાઈ શકે છે. શુભ દિવસ જોઈએ તો મંગળવાર. શુભ રંગ જોઈએ તો લાલ. વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ લક્ઝરી અને આર્થિક સમૃદ્ધિનું રહેશે. જો તમારું ધન ક્યાંક લાંબા સમયથી અટકેલું હોય તો આ અઠવાડિયે તે પરત મળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. વેપારી વર્ગ માટે નવા લાભદાયી સોદાઓ અને નવા રોકાણો માટે ઉત્તમ સમય રહેલો છે. પારિવારિક જીવનમાં ખુશીઓનો માહોલ રહેશે અને જીવનસાથી સાથે કોઈ હરવા ફરવાના પ્લાન બની શકે છે. તમારા સામાજિક માન સન્માનમાં વધારો થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ અતિશય મીઠાઈ કે બહારનું ખાવાનું ટાળવું હિતાવક છે. શુભ દિવસ જોઈએ તો શુક્રવાર. શુભ રંગ જોઈએ તો સફેદ. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આ સપ્તાહ તમારા માટે મિશ્ર ફળદાયી સાબિત થઈને રહેશે. ગ્રહોની ચાલ સૂચવે છે કે તમારું મન એકાગ્રતા ગુમાવી શકે છે. તેથી મહત્વના નિર્ણયોમાં વડીલોની સલાહ ખાસ લેવી. નોકરીમાં સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવો. મિત્રો આ સપ્તાહે તમારા માટે સંકટમોચન સાબિત થશે. તેમના સહયોગથી કોઈ મોટું અટકેલું કામ પૂરું થઈ શકે છે. પ્રેમ જીવનમાં ગેરસમજણ ન થાય તેની ખાસ કાળજી રાખવી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગળામાં ઇન્ફેક્શન કે શરદી ઉધરસ જેવી નાની સમસ્યાઓ પરેશાન કરી શકે છે. શુભ દિવસ જોઈએ તો બુધવાર તેમજ શુભ રંગ જોઈએ તો લીલો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડિયું હળવાશ અને માનસિક પ્રફુલ્લતાનું રહેશે. ઘર પરિવારમાં કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહી શકે છે. તેઓ શિક્ષણ કે લેખન ક્ષેત્રે તેમની નવી ઓળખ મળશે. નોકરીમાં તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની સંતુષ્ટ થશે. ભાવનાશીલ બનીને કોઈ ઉતાવળિયો નિર્ણય ન લેવો. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે, જે તમને શાંતિ અપાવશે. સ્વાસ્થ્ય માનસિક શાંતિ માટે ધ્યાન અને હળવી કસરત ખૂબ જ જરૂરી છે. શુભ દિવસ જોઈએ તો સોમવાર. શુભ રંગ જોઈએ તો સફેદ. પાંચમી રાશિ સિંહ રાશિ. તમારા માટે આ સપ્તાહ આત્મવિશ્વાસના શિખરે પહોંચાડવાનો સમય રહેલો છે. તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં તમારી નેતૃત્વ ક્ષમતા દીપી ઉઠશે. આર્થિક લાભના મજબૂત યોગ બની રહ્યા છે. જોકે તે જ સમયે મોજશોખ પાછળ ખર્ચ પણ વધી શકે છે. સંતાનોના ભવિષ્ય અંગે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. ઓફિસમાં વિરોધીઓ પરાસ્ત થશે. તમારા શબ્દોનો પ્રભાવ લોકો પર પડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પૂરતી ઊંઘ લેવી, નહીતર માનસિક તણાવ કે બ્લડ પ્રેશર વધઘટ થઈ શકે છે. શુભ દિવસ જોઈએ તો રવિવાર. શુભ રંગ જોઈએ તો સુવર્ણ. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ શિસ્ત અને વ્યવસ્થા જાળવવાનો રહેલો છે. જો તમે તમારા કાર્યોનું યોગ્ય આયોજન કરશો તો અઠવાડિયાના અંત સુધીમાં મોટી સિદ્ધિ મેળવી શકશો. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કે સ્પર્ધામાં સફળતાના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિમાં સ્થિરતા જોવા મળશે. વડીલોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.
જમીન મકાનના પ્રશ્નો ઉકેલાઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પેટ સંબંધિત તકલીફો ન થાય તે માટે આહારમાં ફાઇબરનું પ્રમાણ વધારવું ખૂબ જ હિતાવક છે. શુભ દિવસ જોઈએ તો ગુરુવાર, શુભ રંગ જોઈએ તો વાદળી. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિ માટે આ સપ્તાહ સંતુલન અને સમજદારીનું રહેલું છે. તમારી વાણી અને વ્યવહારથી તમે બગડેલા સંબંધો સુધારી શકશો. વ્યવસાયમાં નવા ભાગીદારો કે નવા સંપર્કો થશે જે લાંબા ગાળે ફાયદો કરાવશે. કોર્ટ કચેરીના કામમાં રાહત મળી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ મધુરતા અને પારસ્પરિક સમજણ જોવા મળી શકે છે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા રહેશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો કમર કે સ્નાયુઓના દુખાવાની ફરિયાદ રહેવાની શક્યતા છે. ભારે વજન ન ઉચકવું. શુભ દિવસ જોઈએ તો શુક્રવાર, શુભ રંગ જોઈએ તો ગુલાબી. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ આત્મમંથનનું રહેલું છે. તમારી આસપાસ લોકો પર આંધળો વિશ્વાસ ન મૂકવો. કાર્યક્ષેત્રમાં હરીફાઈ વધશે પણ તમારી મહેનત તમારો સાચો જવાબ હશે. આર્થિક નિર્ણયો લેવામાં જરા પણ ઉતાવળ ન કરવી. ખાસ કરીને શેર બજાર કે સટ્ટાકી પ્રવૃત્તિથી દૂર રહેવું. પ્રેમ સંબંધોમાં વફાદારી અને વિશ્વાસ વધારવો પડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તણાવને લીધે બ્લડ પ્રેશરમાં ફેરફાર થઈ શકે છે. નિયમિત ચેકઅપ કરાવતા રહેવું. શુભ દિવસ જોઈએ તો મંગળવાર તેમજ શુભ રંગ જોઈએ તો મરૂન. ધનુ રાશિ. ભાગ્યની દેવી આ સપ્તાહે તમારા પર મહેરબાન છે. તમારા લાંબા સમયથી અટવાયેલા કામો અચાનક પૂરા થતા જણાશે. જેઓ નોકરીમાં પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ અઠવાડિયું ખૂબ જ આશાસ્પદ બની રહીને આવી રહ્યું છે. ધાર્મિક યાત્રા કે પર્યટનનો અદ્ભુત યોગ બની રહ્યો છે. વિદ્યાર્થીઓને મહેનતનું યોગ્ય ફળ મળશે. મન પરોપકારના કાર્યોમાં લાગેલું રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સપ્તાહ ઘણું સારું રહેલું છે. તાજગીનો અનુભવ કરશો. શુભ દિવસ જોઈએ તો ગુરુવાર, શુભ રંગ જોઈએ તો પીળો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિ માટે આ સપ્તાહ ધીમી પણ મજબૂત પ્રગતિનું રહેશે. શનિની અસર હેઠળ તમારી ધીરજ રાખવી પડશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતને તાત્કાલિક સ્વીકૃતિ ન મળે તો પણ કામ ચાલુ રાખજો. અંતે સફળતા તમારી જ છે. પારિવારિક જવાબદારીઓ વધશે પણ તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. સ્વાસ્થ્ય. હાડકાં કે સાંધાના દુખાવાથી સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ ખાસ લેવી. વિલંબ ન કરવો. શુભ દિવસ જોઈએ તો શનિવાર, શુભ રંગ જોઈએ તો ભૂરો. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ કંઈક નવું અને ક્રાંતિકારી કરી બતાવવાનો રહેલો છે. તમારી કલ્પના શક્તિ ખીલી ઉઠશે. ટેકનોલોજી અને સોશિયલ મીડિયા ક્ષેત્રે કામ કરતા લોકો માટે સુવર્ણ તક છે. મિત્રો સાથે મળીને કોઈ નવું સાહસ શરૂ કરી શકો છો. આર્થિક ખર્ચ પર થોડો કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે. નહીંતર મહિનાના અંતે ખેંચ અનુભવાઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આંખોમાં બળતરા કે થાક ન લાગે તે માટે સ્ક્રીન ટાઈમ ઘટાડવો હિતાવહ છે. શુભ દિવસ જોઈએ તો શનિવાર, શુભ રંગ જોઈએ તો જાંબલી. 12મી રાશિ છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાવનાત્મક ઊંડાણનું રહેશે. તમે જૂની યાદો કે સંબંધોમાં ખોવાયેલા રહેશો. આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક વિષયોમાં તમારી રુચિ વધશે. નોકરીમાં સ્થિરતા રહેશે પણ વ્યવસાયમાં કોઈ મોટો ફેરફાર કરવા માટે હજુ થોડી રાહ જોવી હિતાવક છે. પ્રેમ જીવનમાં અપેક્ષાઓ થોડી ઓછી રાખશો તો ખુશ રહેશો. સ્વાસ્થ્ય. પગના દુખાવા કે સોજાની સમસ્યા થઈ શકે છે. આરામ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. શુભ દિવસ જોઈએ તો સોમવાર, શુભ રંગ જોઈએ તો આસમાની. પ્રિય દર્શક મિત્રો, અંતિમ સંદેશ, ભાવિ દર્શનના સંદેશ. પ્રિય દર્શક મિત્રો, ફેબ્રુઆરીના આ પ્રથમ સપ્તાહ આપના જીવનમાં અપાર સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના. યાદ રાખજો, ગ્રહો આપણને દિશા બતાવે છે પણ સાચા પુરુષાર્થથી જ વિજય મળે છે. જો તમને આ રાશિફળ ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા સ્વજનો સાથે શેર પણ જરૂરથી કરજો અને અમારી ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં. ફરી મળીશું આવતા સપ્તાહે નવા ભાવિ દર્શન સાથે. ત્યાં સુધી
રજા લઈએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.